દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘરના ફેમિલીના બધા જ લોકો પહોંચી ગયા છે વોટ આપવા માટે। સરપંચની ચૂંટણીનો વોટ કોને વોટ આપ્યો ને દોસ્તો, ઘરના બધા જ લોકો ઓગાને જોવા માટે ગયા। તો આ ઓગો છે શું તે હું તમને આ વિડીયોમાં કહીશ। એ કેવી વસ્તુ છે, શું હોય છે, અને દોસ્તો દ્વિજાત વાત પહેલી વાર બેઠતા શીખી ગઈ। તો ચાલો દોસ્તો જોઈએ મારા આ વિડીયોમાં। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ દોસ્તો, મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ દોસ્તો, મહેશભાઈ, પરિકા ભાભી અને ઉષા ભાભી, કિંજલબેન બધા જ લોકો જાય છે ઓગાને જોવા માટે। તો દોસ્તો, ઓગો એટલે કોઈ બીજી વસ્તુ નથી। જ્યાં પાણીનું વહેણ હોય તેને ઓગો કહે છે। ત્યાં બધું પાણી ભરાતું હોય છે। પહાડોમાંથી અહીંયા પાણી આવે છે। જુઓ, તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તમારે ત્યાં એને શું કહે છે? ઘણા લોકો એને પાણીનું વહેણ અથવા તો વેળો પણ કહેતા હોય છે। સાચી વાત ને દોસ્તો? તમારે ત્યાં ઓગો કહે છે કે વેળો? જલ્દીથી કોમેન્ટ કરો દોસ્તો। તો જુઓ, બધા લોકો છત્રી લઈને જોવા માટે ત્યાં પહોંચી ગયા છે। અને જુઓ, હવે પરિકા ભાભી ઘરે આવી અને ભેંસનું દૂધ ગળી રહ્યા છે। અને આ બધો ઘરનો સામાન ક્યાં શિફ્ટ થઈ રહ્યો છે? તો ઘરમાં તો હવે આ બેડ મૂકવાની પણ જગ્યા નથી, એટલા માટે તેમને તેમના છાપરામાં તેઓ શિફ્ટ કરી રહ્યા છે। જુઓ, હવે એને તો અહીંયા લાવીને મૂકી દીધો। પરિકા ભાભી તો રસોઈ બનાવી રહ્યા છે। આજે તો થોડી વહેલા રસોઈ બનાવવાની છે, કેમ કે વોટિંગ કરવા જવાનું છે, એટલા માટે પરિકા ભાભી તો મસ્ત મજાનું શાક અને રોટલી બનાવી રહ્યા છે। અને કિંજલબેન અને સ્વીટી તો મસ્તી કાઢી રહ્યા છે। તો સૌથી પહેલાં કોણ વોટ આપવા જાય છે અને કોને વોટ આપે છે, ચાલો જોઈએ। તો જુઓ, પરિકા ભાભી મસ્ત મજાનું ચોળી અને બટાકાનું શાક બનાવ્યું છે। અને પરિકા ભાભીના સાસુ હવે વોટ આપવા જવાની તૈયારી કરે છે। અને દોસ્તો, આ કિંજલબેનના ફોટો તો તમે જુઓ। આ તેમના આધાર કાર્ડનો ફોટો અને આ ચૂંટણી કાર્ડનો ફોટો કેવા લાગે છે? તો એકદમ અલગ જ લાગે છે। હવે જુઓ, વોટનું ડિસ્કશન ચાલુ છે। બધા લોકો જમવા માટે બેસી ગયા છે। આ રહ્યું મસ્ત મજાનું ચટાકેદાર શાક। તો જુઓ, કિંજલબેન તો સ્વીટીને પણ ખવડાવી રહ્યા છે। તેમના મમ્મી અને એ લોકો તો વોટ આપીને પણ આવી ગયા છે। હવે જઈ રહ્યા છે મહેશભાઈ, કિંજલબેન અને પરિકા ભાભી અને ઉષા ભાભી। તો જુઓ, એ તો બાઈકો ઉપર ચાલ્યા ગામમાં વોટ આપવા માટે। દોસ્તો, તમે લોકોએ વોટિંગ કર્યું કે નહીં? શું લાગે છે, તમે જેમને વોટ આપ્યો છે તે પક્ષ જીતશે કે નહીં? જુઓ, ગામમાં ફાઇનલી પહોંચી ગયા છે, વોટિંગ થઈ ગયું છે। હવે જુઓ, તેઓ ઘર તરફ આવી રહ્યા છે। ફાઇનલી બાઇક પર સવાર થઈ પરિકા ભાભીને આવી ગયા ઘરે। પરિકા ભાભીને વાસણ ઘસવાના બાકી હતા, તો તે તો વાસણ ઘસવા માટે બેસી ગયા। અને કિંજલબેન જુઓ, પાટલા ઉપર બેસીને કેવા શાંતિથી મોજ મસ્તી કરી રહ્યા છે। અને ઘરે આવી ગયા છે સબસ્ક્રાઈબર। તો જુઓ, સ્વીટી તો સબસ્ક્રાઈબર જોડે બેસીને કેવી વાતો કરે છે। અને દોસ્તો, આ પેકિંગમાં શું છે? અરે મીઠાઈ! અને એ પણ મીઠાઈમાં છે મસ્ત મજાના સ્વીટ પેડા। અરે, અત્યારે છે ને પેડા? તો દોસ્તો, આ પેડા હતા કિંજલબેનના ઘરે સાસરીએ લઈ જવાના, માંડવો ઠારવાના, પણ એ તો ગાડીમાં જ પડ્યા રહ્યા, તેમને ઘેર આલવાના ભૂલાઈ ગયા। તો હવે વધારે ટાઈમ પડ્યા રહે તો બગડી જાય, એટલા માટે હવે ઘરના લોકોએ જ ખાઈ લીધા। દોસ્તો, દ્વિજા તો જુઓ, આજે પહેલી વાર બેઠી, એ તો હવે એકલી બેઠતા શીખી ગઈ છે। વાવ! અને ઘરે જ કિંજલબેન મસ્ત મજાનું મરચું વાટી રહ્યા છે। આજે તો રસોઈમાં બનવાનું છે એકદમ તીખું વઘારેલું મરચું, ખીચડી અને રોટલી। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।